આમોદમાં ભાજપના નેતાઓએ ખોટી વાંધા અરજીઓ આપી મુસ્લિમ મતદારોને ટાર્ગેટ બનાવ્યા। 1300 થી વધુ મતદારોના નામ કમી કરવાની ભાજપના નેતાઓની કરતૂત સામે કોંગ્રેસ લાગુ। આમોદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આશરે 1300 મુસ્લિમ મતદારોના નામ કમી કરવાની ભાજપના નેતાઓની કરતૂત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ આમોદના મામલતદારને આવેદનપત્ર આપી ભાજપના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ભાજપના આગેવાનોએ ફોર્મ નંબર 7 ભરીને મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરાતા કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો કે રાજકીય પક્ષના ઇશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે। જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે। તેમ છતાં કોઈ મજબૂત કારણ કે દસ્તાવેજી પુરાવા વિના વાંધા ઉઠાવીને મુસ્લિમ મતદારોનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે બીએલઓ દ્વારા અગાઉ સ્થળ પર જઈ તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા। તેમ છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। જો ખોટી રીતે કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવામાં આવશે તો આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી હતી। રિપોર્ટર અકબર બેલીમ, આમોદ। મારું નામ અફસાના છે। અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે એ માટે અમે અહીંયા આવ્યા છે। કેમ અમે અહીંયા વોટ નથી દેતા? અમારા વોટ નોંધવા લગી નથી નીકળ્યા અહીંયા આગળ, તો પછી અમને કેમ એમ કહે છે કે આ નથી? અમે હાજર છે, જીવતા જીવત હાજર છે, તો પછી મરણ કેમ નીકળ્યા? ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે। આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે। આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ, તો નંબર 7 નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા, ત્યારે એઓ ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભામાં એ લોકોએ વાંધો લીધેલો છે। ત્યારે જે લોકો પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વાંધો હોય ખોટો હોય તો તમે મત કરી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના। અને જેની સામે ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધું છે અંદર, એની અમે ગુનો બને છે, એની હવે એફઆરઆઈ કરવાની છે, અમે નોંધ આપેલી છે અને એની અમે એફઆરઆઈ અમે કરીને રહીશું। ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, તો કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા દે। જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે એ ચમરબંધી હશે, એને પણ અમે છોડવાના નથી। અમે કઈ વર્ષોથી અહીંયા રાખીએ છે, વોટ લેતા એમને સારું લાગ્યું ને જ્યારે કે હવે અમને અહીંના અમે રહેવાસી છે, જન્મ બધાનું અહીંનું થયેલું છે, તો પણ એ લોકો એવું કહે છે કે પુરાવો આપો। અમે પુરાવો કઈ રીતે આપીએ? જો કે જન્મ અમારું અહીંનું છે। અત્યાર લગીને જયારે અમે મત આલવા જતા હતા ત્યારે એ લોકો ખુરશી પર બેસીને અમને જોતા હતા, ત્યારે એ લોકોને ખબર ના હતી કે અમે અહીંયા છે, અમે મત આપીએ છીએ। ત્યારે બધાની આંખો બંધ થયેલી હતી, ત્યારે અમને જીવતાના મરેલા જાણે છે એ લોકો, તો અમને અમારો અન્યાય જોઈએ। તમારી પાસે આધાર પુરાવા? અમારી પાસે બધું જ આધાર પુરાવા છે અમારા પાસે। કેટલા સમયથી તમે મતદાન કરતા? અમે તો ઘણા સમયથી કર્યા, 19 વર્ષથી અમને બધાનું, અમારા હસબન્ડ ને એ લોકોનું અહીંનું છે।